આજે આપણે બનાવીશું ગુજરાતી લોકોની પસંદગીના મૂઠિયા, જેમાં મેં અહીંયા ખમણેલી દૂધી લીધી છે, કોથમીર લીધી છે, મેથીની ભાજી લીધી છે, પાલકની ભાજી લીધી છે, લસણ લીધું છે, આદુની ખમણેલું લીધું છે અને મરચાંના કટકી લીધી છે સુધારીને. હવે આમાં આપણે નાખીશું ખાવાનો સોડા ચપટી. હવે જરાસી ખાંડ નાખશું જેનાથી કલર સારો આવે. હવે તેમાં નાખશું લાલ મરચું પાવડર, હળદર, હિંગ, મીઠું. હવે તેમાં આપણે 2 ચમચી દહીં નાખીશું. હવે તેમાં 1 ચમચા જેટલું આપણે બેસન નાખીશું, ચણાનો લોટ. હવે આપણે તેમાં બાજરાનો લોટ લગભગ 1 બાઉલ જેટલો નાખીશું. બે ચમચી જેટલું તેલ નાખીશું. હવે તેને આપણે બધું મિક્સ કરી લઈશું અને આ થોડો નરમ રહેવો જરૂરી છે, કડક ન થઈ જાય એટલા માટે જરૂર પડે તો દહીં પણ નાખવું, એ વાત ખાસ ખ્યાલ રાખવો. હવે મેં અહીંયા એક વાસણમાં પાણી ગરમ કરવા માટે જે મૂકી દીધેલું છે તેના પર એક સ્ટેન્ડ રાખી અને તેના પર જાળીવાળું રાખી તેમાં આપણે મૂઠિયા મૂકીશું. જે વચ્ચે વચ્ચે થોડો ગેપ રાખવો જગ્યા, કે જેથી કરીને વરાળને નીકળવાની જગ્યા રહે માટે, તો જલ્દીથી ચડી જાય છે એટલા માટે. હવે આપણા આ બધા મૂઠિયા વળી ગયા છે. હવે આપણે થાળીથી ઢાંકી દઈશું અને 15 મિનિટ પછી ખોલીશું, જે ફાસ્ટ ગેસે જ કરવા જરૂરી છે. હવે આપણે ચમચીથી જરા જોઈ લઈએ. ચમચી એમ જ બારી આવે છે, જરા પણ બગડતી નથી. હવે અહીંયા સર્વ કરીશું. થેન્ક યુ મિત્રો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ. બાય.